જો એક હેલિકોપ્ટર આવ્યું છે ને એકની અહીંયા લંકા લાગી ગઈ છે, તો પડ્યું છે અહીંયા. લેન્ડિંગ થઈ ગયું. એકની અહીંયા લંકા લાગી ગઈ છે, તો પડ્યું અહીંયા. ક્રેશ થઈ ગયું હતું. અહીંયા ક્રેશ થઈને પડ્યું છે, તો અહીંયા આવ્યું છે. બે હાડે એટલે તરત જ ઉડાડી મૂકે, એટલું તો ઇમરજન્સીમાં હોય. અહીંયા જો આ એક ક્રેશ થઈ ગયેલું છે, ગયા વર્ષે પડ્યું હતું ને એ હેલિકોપ્ટર ટેકઓફ થઈ ગયું. ચલા ગયા. તો મિત્રો ફાઇનલી કેદારનાથ પહોંચી ગયા છીએ, અને જો અહીંયા સામું છે દાદા કેદારનાથનું મંદિર. જો આ કુંભજ દેખાય છે એ દાદા કેદારનાથનું મંદિર છે. અને અમારી તબિયત બગડી ગઈ છે, શરદી અને તાવ થઈ ગયો છે, એટલે અત્યારે તો અમે બધાય મેડિસિન પીને આરામ કરશું. કે કેમ્પ રાખવી છે આ ટેન્ટ, અને ટેન્ટ રાખીને અત્યારે દવા પીને સુઈ જાવ. રાતે 2 વાગે લાઈનમાં રહેવાનું છે મંદિરમાં દર્શન કરવા, કારણ કે લાઈન બહુ લાંબી છે. જો અહીંયા તમને દેખાતી હોય તો જો અહીંયા પબ્લિકની લાઈન છે બહુ. જે હેલીપેડ છે ને એના આગળ લગન લાઈન છે દાદાની દર્શન કરવાની. તો હવે કાલ રાતે 2 વાગે લાઈનમાં ઊભા રહી જાવ એટલે આરામથી દર્શન થઈ જાય. હાલો ટેન્ટ રાખી લીધો છે ભાઈ, अब तो जाते हैं इसमें. लगाओ तुम. અહીંયા જવાનું છે, કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા ઉપર. અહીંયાથી ચડવાની સીડી છે. અહીંયા મસ્ત મંદિર આવી ગયું નાનું મોટું મહાદેવનું. અહીંયા જઈએ છીએ પેલા દર્શન કરવા. તો જો મિત્રો આ નદી મંદાકીની છે, લગભગ મારા અંદાજે મંદાકીની નદી છે. જો આ બધા હોટલ છે, આ બધા હોટલ અહીંયા રહેવા માટે પછી સ્ટેન્ડની સુવિધા છે. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, અને પાણી તો એટલું ઠંડુ છે ને એની કોઈ વાત જ નહીં. ખાલી હાથ પલાળો તો ફ્રીજ થઈ જાય હાથ, એટલો ઠંડો પવન આવે છે ત્યારે. કેદારનાથનો નજારો જોવો તમે ખાલી, ત્યાંનો વેધર જોવો. અત્યારે કોકી વેધર છે, બરફ વાળું. અહીંયાથી ઉપર ચડવાનું છે, અહીંયા જવાનું છે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે. કેટલો ખૂબસૂરત નજારો છે. પહાડ પહાડ પૈસા બોલતા એકદમ બરફ જેવું ઠંડુ ઠંડુ પાણી. વેધર લો તમે ત્યારે કાંઈ ઘટે જ નહીં ત્યારે વેધરમાં. એક સાઈડ બરફ છે, એક સાઈડ પાણી છે, એક સાઈડ પહાડ છે, અને વચમાં મહાદેવ છે કેદારનાથ. નજારો ખાલી કેટલો ખૂબસૂરત છે. અહીંયા તો પબ્લિક આજે જાય છે, ઉપર જવાનું.
હાલો મિત્રો આગળ જઈને તમને વિડીયો બતાવું. હેલો, કાળ ભૈરવ દાદાના મંદિરે જવાની યાત્રા ચાલુ થઈ ગઈ છે. 1 કિલોમીટર છે એમ લખેલું હતું નીચે. 1 કિલોમીટર ડુંગર ઉપર ચડવાનું છે અહીંયાથી. બધા ફોટા પાડવા હાટું થઈને તે બાંધે છે. તો મસ્ત લોકેશન છે. તો અહીંયાથી મંદિર, અહીંયા મંદિર છે. આ મંદિર ગજબનું લોકેશન છે. મસ્ત ઠંડો પવન આવે છે. આવા ખેલ કરે છે બધા વિડીયો ઉતારવાના, હું તો હાલવાના. ચાર ઈ, એક હું, 5 જણા છીએ અમે. થાકી ગયા કરી ઉપર જઈ, ઉપર જઈને વિડીયો ઉતારીશું. મિત્રો એટલા ઉપર ચડી ગયા છે. અહીંયા આમ મંદિર છે. થાક બહુ લાગતો હતો ત્યાં ચડવામાં. જોવો તમે નજારો તો. અને અહીંયા હતા આપણે, જો આ મંદિર છે ને ત્યાં હતા. ત્યાંથી ફરતા 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 અહીંયા ઉપર આવવાનું. જો નજારો જોવો તમે. ઘણું પબ્લિક નીચેથી શોર્ટકટ ચડે છે, પણ એવું રિસ્ક નહીં લેવાનું શોર્ટકટ ચડવામાં, કારણ કે અહીંયાથી પગ લપચો ને તો કેટલા નીચે જઈ એનું કંઈ નક્કી જ નહીં. તો બધા લે છે શોર્ટકટ. રસ્તાઓ છે સીડી, ઓલી બનાવેલી સીડી જેવું અહીંયા, પણ શોર્ટકટ નહીં લેવાનું. અને કહેવામાં આવે છે કે તમે કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવો ને એટલે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા જ પડે. કા પહેલા કરો કા પછી કરો, પણ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા પડે. જો અહીંયા મંદિર છે દાદાનું. આ મંદિર છે. એ બધા હેલિકોપ્ટર જ ઉડે છે નીકળ્યા. જો અમે હેલીપેડ છે, હેલીપેડ છે. આ બધું અહીંયા રેસ્ટોરન્ટ ને હોટલ ને એ બધું અહીંયા છે. મસ્ત એમ શાંતિ એટલી મળે. આવી ટેકરી મેં ઘણા દેવસ્થળ પર જોઈ છે. તો તમને કોઈને ખબર હોય કે આ ટેકરીનું શું મહત્વ છે તો કોમેન્ટ કરી દેજો. જો બધી જગ્યાએ છેટ લગડ આવીને આવી ટેકરી કરેલી છે બધાએ. શું મહત્વ હોય શું હોય મને નથી ખબર. તો ધજા દેખાય ને ત્યાં મંદિર છે. થકાન બહુ લાગી છે કાલે, એટલી હાલ્યા થાય એટલે ધીમે ધીમે ચાલવી છે.